વિદ્યાર્થી મિત્રો કેમ છો? માર્ચ મહિનાના લોકડાઉન પછી આજે આપણે આ લેક્ચર સ્વરૂપે ઓનલાઈન ટીચિંગ તમને આપતા હું આનંદ અનુભવું છું. મિત્રો, મહામારી વિશ્વવ્યાપી છે અને એમાં તમે જાણો છો એમ ભારતમાં પણ 5 લાખ કેસ થઈ ચૂક્યા છે. ત્યારે શાળા કોલેજોમાં ઓનલાઈન ટીચિંગ સરકારશ્રીના આદેશાનુસાર આપવા માટે અમે કટિબદ્ધ થયા છે. ત્યારે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ પીલવાઈ પણ આપને આ રીતે આર્ટ્સના મિત્રો તમને ઓનલાઈન ટીચિંગ કરાવશે. તો તમારે એ ધ્યાનથી ઘરે બેઠા બેઠા એ સાંભળવાનું છે અને મુદ્દા ન સમજાય એ નોંધીને સમજ કેળવવી પડશે. તો મિત્રો, BSM 5માં તમારે CC 509 પેપર આવે છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાનું છે. એમાં તમને ખબર છે અધ્યાય 1 થી 9 તમારા અભ્યાસક્રમમાં છે. 1 થી 9 અધ્યાય અભ્યાસક્રમમાં છે. આપણે ગીતા એક આદર્શ પુસ્તક છે. એ તમે જાણો છો કે કોર્ટમાં પણ એના સોગંદ ખવડાવવામાં આવે છે કે અને પછી જ કોર્ટમાં એનો ચુકાદો મેળવાય છે. માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ આદર્શ પુસ્તક છે. ગીતા એટલે આપણે એનું મહાત્મ્ય સમજાવીશું તે વખતે એ વાત કરવાના જ છે. મિત્રો, આજે આપણે અધ્યાય 1 એમાં શ્લોકો તમારે પહેલાં જ ગીતામાં પ્રશ્ન આવશે કે કોઈ પણ 4 શ્લોકનું ભાષાંતર સહી સમજૂતી આપો. તો અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ એનું નામ છે. એનો પહેલો શ્લોક આજે આપણે લઈએ. તો અધ્યાય 1માં પહેલો શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુસવઃ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુસવઃ. બીજું ચરણ, મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો આ શ્લોક 2 લીટીનો જ છે મિત્રો, અને મોટાભાગના ગીતાના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. એને અનુષ્ટુપ છંદમાં લેવામાં આવેલા છે. હવે આનું ભાષાંતર આપણે જોઈએ તો, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુસવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર કહે છે, ધૃતરાષ્ટ્ર બોલે છે કે હે સંજય, આ કુરુક્ષેત્રની તીર્થભૂમિમાં, આ પવિત્ર જે તીર્થભૂમિ છે એની અંદર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા, ભેગા થયેલા, એકઠા થયેલા એવા મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો એવું કોને પૂછે છે ધૃતરાષ્ટ્ર? સંજયને પૂછે છે. તો આ શ્લોક ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે. અને સંજયને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયેલા છે, કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ છે. એટલે એ રાજમહેલમાં એમના કક્ષમાં બેઠા બેઠા યુદ્ધનો ચિતાર એ આ સંજય, સારથી સંજય હતો, એની પાસેથી મેળવે છે. તો સંજયને દિવ્ય ચક્ષુ મળેલા છે એટલે એ યુદ્ધ જુએ
નિહાળે અને હવે આ ઘટના થઈ, હવે રાજા આમ થયું, રાજા હવે આ હણાયો, આવી વાતો એ સંજય યુદ્ધભૂમિનો ચિતાર બધો ધૃતરાષ્ટ્રને આપે છે. તો યુદ્ધ સ્થળ પર બનતા બનાવોને નરી આંખે એ જોઈ શકે છે સંજય, અને સમગ્ર યુદ્ધનો ચિતાર આ જે શું ઘટનાઓ ઘટી છે એ બધી 13 દિવસ સુધીની એ બધી જ ઘટનાક્રમ એ સંજય એને ધૃતરાષ્ટ્રને કહે છે. તો મિત્રો, આમાં તમારે જુદા જુદા મતાંતરો આપવાના છે. લોકમાન્ય તિલક શું કહે છે, વિનોબા ભાવે શું કહે છે, તો અંગ્રેજ ટીકાકાર શું કહે છે, આવા જુદા જુદા મહર્ષિ અરવિંદ શું કહે છે, કિશોરલાલ મશરૂવાળા શું કહે છે, મહાત્મા ગાંધીજી શું. તો આવા 3-4 અગત્યના જે શ્લોકમાં આવતા હોય એમના વિચારો પ્રગટ કરવાના છે. માત્ર ભાષાંતર આપવાનું નથી, એને આ રીતે સમજ પણ આપવાની છે. તો લોકમાન્ય તિલકનો મત શું કહે છે આ શ્લોકમાં, એની આપણે વાત કરીએ. તો કે ઇન્દ્રના વરદાનને લીધે કુરુક્ષેત્ર પુણ્યક્ષેત્ર એટલે કે ધર્મક્ષેત્ર કહેવાયું. તો લોકમાન્ય તિલકનું એવું માનવું છે કે ઇન્દ્રનું વરદાન મળેલું હતું અને એને લીધે આ કુરુક્ષેત્ર જે પુણ્યક્ષેત્ર અને જે એટલે કે પવિત્ર ક્ષેત્ર હતું એ જ ધર્મક્ષેત્ર બન્યું એવું કહેવાય છે. તો શંકરાનંદીની ટીકા પ્રમાણે આને મત શું આપી શકાય, તો કે ધર્મ પ્રધાનપણાથી ધર્મ આપનાર હોવાથી જે ધર્મના હળથી જે રક્ષણ કરે છે માટે તે ધર્મક્ષેત્ર કહેવાય છે. તો શંકરાનંદી ટીકા મુજબ આ બાબત આવે છે. તો મનુસ્મૃતિ પણ એને સમજાવતા કહે છે કે મનુસ્મૃતિમાં ઉલ્લેખાયેલા એવા આ બ્રહ્મ નિર્દેશ ક્ષેત્ર જે ધર્મક્ષેત્ર છે એ આ પ્રદેશ યમુના અને સરસ્વતીની વચ્ચે હતો અને ઘણા પ્રાચીન સમયથી જે પવિત્ર મનાતો હતો. આ ધર્મક્ષેત્ર તરીકે ઓળખાતા આ વિશાળ પ્રદેશને નો જે ભાગ એને આપણે કુરુક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ મનુસ્મૃતિમાં ઉલ્લેખાયેલી બાબત હતી. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ અને અર્જુન એ બંને પક્ષે હાજર હતા. કુરુઓના પિતા ધૃતરાષ્ટ્ર અને પોતાના પુત્રોના અંતિમ વિજય માટે એમને શંકા જતી હતી. કોને? ધૃતરાષ્ટ્રને. એટલે એ શંકાના નિવારણ માટે એ અલ્પકાળકાયી અથવા અલ્પકાળ માટેની જે શંકા હતી એનું નિરાકરણ થઈ જાય અને એના માટે એ આવું કહે છે કે મારા અને પાંડુના પુત્રો. તો એની શંકા જે જાય છે એમાં મારાપણું આવ્યું, હુંપણું આવ્યું. એટલે એ અભિમાન રાજા ધૃતરાષ્ટ્રને છે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. એટલે હુંપણું એ અભિમાન. તો અભિમાન રાજા રાવણને પણ એ હંફાવી દે છે અને એનો એ રીતે પરાજય થાય છે.
તો કે ખાતરી હતી કે કૌરવો અને પાંડવો આખરી ફેંસલા માટે, કારણ કે યુદ્ધ કરવું એ જ એક રહ્યું, કારણ કે બંને પક્ષે સમાધાન થતું નથી, એટલે પછી યુદ્ધની ઘોષણા થાય છે અને યુદ્ધની શરૂઆત થાય અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શીખ આપે, એ 18 અધ્યાયમાં આપે અને 18 અધ્યાય અર્જુન શિખામણ શિરે ચડાવે અને પછી યુદ્ધ કરે છે અને એનો અંતે વિજય થાય છે. તો કે આ કુરુક્ષેત્રની અંદર ભેગા થયેલા, એકઠા થયેલા એવા આ મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો આ યુદ્ધ ક્યાં ખેલાવાનું હતું? તો કે કુરુક્ષેત્રમાં. તો કુરુક્ષેત્ર માટે એવું કહેવામાં આવે છે કે એ સૌને માટેનું સ્વર્ગ અને સ્વર્ગના વસનારાઓ માટેનું પણ એ પૂજા સ્થાન હતું, એવો વેદકાળમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. હવે સંજય એ વ્યાસ મુનિના શિષ્ય હતા અને વ્યાસની કૃપાથી તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. એટલે ધૃતરાષ્ટ્રના કક્ષમાં બેઠા બેઠા આ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પરની પરિસ્થિતિ વિશે એમણે પૂછ્યું. આ પાંડવો અને કૌરવો એ એક જ વંશના હતા, પરંતુ ધૃતરાષ્ટ્રનું મન અહીં ખુલ્લું પડે છે અને તેમણે ઈરાદાથી પોતાના પુત્રોને કુરુઓ તરીકે વારસ ગણી લીધા અને પાંડવોને વંશ પરંપરામાંથી જુદા પાડી દીધા. આમ પોતાના સગા ભત્રીજાઓનું એ તરફનું ધૃતરાષ્ટ્રનું આ વલણ આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ. હવે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવા પાછળનો આ હેતુ હતો કે કુરુક્ષેત્ર એ હસ્તિનાપુરની આસપાસનું મેદાન, એટલે કે હાલનું દિલ્હી શહેર એ આ મેદાન ઉપર જ છે. તો કૌરવો અને પાંડવોના પૂર્વજો એ કુરુ નામના રાજા આ મેદાનમાં હળ નાખી કષ્ટથી ખેતી કરતા હતા. તો પેલી જમીન ગોચર જેવી હશે એટલે કષ્ટથી ખેતી કરતા હતા અને આથી તેને ક્ષેત્ર એમ કહેવામાં આવ્યું. પછી એક ક્ષેત્રમાં જે તપ કરશે તે ક્ષેત્ર યુદ્ધ કરશે અને એમાં જે મરી જાય તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય. એવી મહાભારત શલ્ય પર્વમાં પણ એની વાત કરવામાં આવી છે. અને ઇન્દ્રના આ વરદાનને લીધે જ આ ક્ષેત્ર પુણ્ય ક્ષેત્ર, પવિત્ર ક્ષેત્ર અથવા ધર્મક્ષેત્ર કહેવાયું. આ જ મેદાન ઉપર પરશુરામ ઋષિએ 21 વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી પિતૃતર્પણ કર્યું હતું, એવી પણ કથા છે. અને અર્વાચીન કાળમાં પણ આ ક્ષેત્ર ઉપર મોટી મોટી લડાઈઓ કે યુદ્ધો થઈ ચૂક્યા છે. આમ આ શ્લોકને અહીં સમજાવે છે. તો મિત્રો તમે જુઓ કે હસ્તિનાપુર એટલે હાલનું દિલ્હી શહેર, તો પ્રગતિ મેદાન ત્યાં છે જ અને દિલ્હીમાં સરકાર છે. તો રજવાડા ગયા એટલે પછી સરકારો રચાઈ, એમાં દિલ્હીમાં
પણ અત્યારે સરકારમાં આપણા મોદી સાહેબ બેઠા છે, તો ત્યાં વારંવાર મેદાનમાં યુદ્ધ થતું નથી, પરંતુ એ રીતની વાતો કે ભાઈ હસ્તિનાપુર હાલનું દિલ્હી શહેર, એ વાત ગીતામાં કરવામાં આવી છે. તો અહીંયા તમે જોયું કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર આ બે શબ્દો આવ્યા, એને તમારે સમજાવવા પડે. અને આ રીતે લોકમાન્ય તિલક શું કહે છે, શંકરાનંદની ટીકા, કે ગાંધીજી, કે કિશોરલાલ મસરૂવાળા, કે વિનોબા ભાવે, તો આવા મત બે ચાર ટાંકવા પડે, એમને સમજાવવા પડે. અહીં હવે આપણે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ શબ્દો બે આવ્યા છે, એને પણ સમજાવી લઈએ. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, તો ગીતાના પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોકમાં જ આપણે આ બે શબ્દો મહત્ત્વના આવે છે. તો મહાભારતનું યુદ્ધ એ કુરુક્ષેત્રના મેદાનમાં જ યોજાયું હતું. અને કુરુક્ષેત્ર એટલા માટે કહેવામાં આવ્યું કે તેમાં કુરુ નામનો રાજા એ હળ દ્વારા ખૂબ જ કષ્ટથી ખેતી કરતો હતો, અને એમાં એ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને ઇન્દ્રએ તેને વરદાન આપ્યું હતું કે તે જે મેદાનમાં ખેતી કરતો હશે અથવા તો ખેતી કરતો હતો, ત્યાં જે કોઈ માણસ મૃત્યુ પામશે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. સ્વર્ગ પ્રાપ્ત થશે. અને તે વખતથી એ ક્ષેત્ર, એ ખેતર, એ મેદાન એ કુરુક્ષેત્ર નામે પ્રસ્થાપિત થયું, ઓળખાવા લાગ્યું. આવી મહાભારતમાં શલ્ય પર્વ એ માં કથા પણ 53 નંબરની કથા આવે છે. તો પરશુરામ મુનિએ પણ 21 વાર નિક્ષત્રિય પૃથ્વીને કરી હતી, અને એ રીતે પિતૃતર્પણ પણ કર્યું હતું. અને મહાભારતનું યુદ્ધ તમે જાણો છો એમ એ મેદાન પર જ ખેલાયું હતું. એ 18 દિવસ એ મેદાન ઉપર યુદ્ધ ખેલાયું હતું, અને મોટાભાગના યુદ્ધો આ જ મેદાન ઉપર થયા હતા. તો ધર્મક્ષેત્ર, આ કુરુક્ષેત્રે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. તો ધર્મક્ષેત્ર કહેવાનું કારણ કે કુરુક્ષેત્રમાં થતા યુદ્ધોની અંદર ધર્મ અને નીતિના જે સિદ્ધાંતોનું પાલન કરવામાં આવતું હતું, એ અને એનું બીજું કારણ એ કે એ મેદાનમાં કુરુ રાજા ખેતી કરતા હતા. ધાર્મિક કૃત્ય કરેલું હોવાથી તે પવિત્ર પુણ્યક્ષેત્ર બન્યું હતું, પવિત્ર બન્યું હતું. એથી એને ધર્મક્ષેત્ર પણ કહેવાતું હતું. તો કેટલાક વિદ્વાનો કુરુક્ષેત્ર શબ્દને મનુષ્યના શરીરનું સૂચન થયેલું જુએ છે, જે ધર્મક્ષેત્ર છે, કારણ કે તે દ્વારા ધર્મનું આચરણ કરી શકાય છે. તો આમ આપણે આ રીતે શ્લોકને સમજાવી શકાય, અને આવી રીતે સમજાવીએ ત્યારે મિત્રો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. તો એકલું ભાષાંતર લખો તો 1 જ માર્ક્સ મળી શકે, પણ એની આવી સમજૂતી આપો તો એ 4 માર્ક્સનું હોય, તો તમને 3 માર્ક્સ કે 3.5 સાચું ભાષાંતર લખીને સમજાવ્યું હોય તો મળી શકે. તો આ અધ્યાય 1નો પહેલો શ્લોક અર્જુન વિષાદ યોગ,
તો અર્જુનને વિષાદ થવાનો છે, એની વાત પણ આપણે કરીશું. તો અર્જુન યુદ્ધ કરવા જોતરાતો નથી, પરંતુ શ્રી કૃષ્ણ એને સલાહ આપે છે, શિખામણ આપે છે કે જો તું યુદ્ધ કર, યુદ્ધ કરવાથી આમ થાય, આ કર, આ કર. તો એને સમજાવે છે, શીખ આપે છે, અને એ શીખ એ પરિપૂર્ણ કર્યા પછી જ યુદ્ધ કરે છે અને એને વિજયની પ્રાપ્તિ કરાવે છે. તો મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્જુન વિષાદ યોગ નામનો અધ્યાય પહેલો, એનો પહેલો શ્લોક આપણે ભાષાંતર અને સમજૂતી સહ સમજાવ્યો છે. હવે આવતા લેક્ચરમાં આપણે બીજો, ત્રીજો, ચોથો એમ 10મો શ્લોક બીજો અત્યંત અગત્યનો છે, અધ્યાય 1નો પહેલો અને 10મો. તો 10 શ્લોક સુધી આપણે જઈશું. 10મા શ્લોકની પણ વાતો કરીશું, એને સમજાવીશું, એનું ભાષાંતર જોઈશું, અને બાકીના 3 થી 9 શ્લોકોને પણ સમજીને એનું ભાષાંતર જોઈ લઈશું. અને 10મો આ રીતે આપણે વિગતવાર સમજીશું. તો તમે પણ ઘરે રહીને આનો અભ્યાસ કરો, અને આ રીતે તમે ના હોય તો અત્યારે લેખન તમારી ભાષામાં આને સમજાવો, અને પછી જ્યારે કોલેજ ખુલે ત્યારે અમને બતાવો કે ભાઈ આ બરાબર છે, તો અમે એમાં સુધારા વધારા કરીએ, એટલું જ તમારે ઉમેરવાનું થાય, તો એક આદર્શ જવાબ બને. તો મિત્રો, આપણે અહીંયા આ અટકીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે બીજા શ્લોકથી શરૂ કરીશું. તો ઇતિ શુભમ.